ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું મહાકુંભ મેળો ક્યારથી શરૂ થઈ રહ્યો છે, તેનું મહત્વ શું છે, તેના સાથે જોડાયેલ ઇતિહાસ વિશે ચર્ચા કરીશું. જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સનાતન પરંપરાના કુંભને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કુંભ મેળાના 4 પ્રકારનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળો, અર્ધ કુંભ મેળો, પૂર્ણ કુંભ મેળો, મહાકુંભ મેળો. એક તરફ કુંભ મેળો હર 3 વર્ષે આવે છે, તો બીજી તરફ હરિદ્વાર અને સંગમના કિનારે દર 6 વર્ષે અર્ધ કુંભ મેળો યોજાય છે. વધુમાં દર 12 વર્ષે પૂર્ણ કુંભ મેળો અને મહાકુંભ મેળો દર 144 વર્ષે પ્રયાગરાજના સંગમ ઘાટ પર યોજાય છે. જો કે પૂર્ણ કુંભને એક રીતે મહાકુંભ પણ કહેવામાં આવે છે. મહાકુંભ 2025માં શાહી સ્નાન ક્યારે થશે? તારીખ 13 જાન્યુઆરી 2025ને સોમવારના પોષ પૂર્ણિમાએ સ્નાન થશે. મકર સંક્રાંતિ સ્નાન મંગળવાર 14 જાન્યુઆરી 2025ના રોજ. 29 જાન્યુઆરી 2025ને બુધવાર મૌની અમાવસ્યા સ્નાન. 3 ફેબ્રુઆરી 2025 સોમવાર બસંત પંચમી સ્નાન. 12 ફેબ્રુઆરી 2025 બુધવાર માદ પૂર્ણિમા સ્નાન. 26 ફેબ્રુઆરી 2025ને બુધવારના રોજ મહાશિવરાત્રિ સ્નાન થશે. મહાકુંભ 2025માં શાહી સ્નાનનું શું મહત્વ છે, તેની આપણે આગળ ચર્ચા કરીએ. શાસ્ત્રોમાં મહાકુંભ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. તે સમયે મહાકુંભ દરમિયાન શાહી સ્નાનનું મહત્વ મુખ્યત્વે દર્શાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શાહી સ્નાનને રાજયોગી સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાકુંભ દરમિયાન શાહી સ્નાન કરવાથી દૈવી ઉર્જા અને સિદ્ધિઓ મળે છે. આ ઉપરાંત મહાકુંભ દરમિયાન શાહી સ્નાન કરવાથી પણ મૃત્યુ પછી મોક્ષ મળે છે એવું માનવામાં આવે છે. જે વ્યક્તિ શાહી સ્નાન કરે છે તેને ભગવાન શિવના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે. શાહી સ્નાન કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ રોગ વ્યક્તિને હંમેશા માટે ત્રાસ આપે છે. મહાકુંભ મેળાનો ઇતિહાસ વિશે આજે આપણે આગળ વાત કરીએ. મહાકુંભનું આયોજન એ એક પ્રાચીન પરંપરા છે, જે વૈદિક કાળથી ચાલી આવી છે. તેની પાછળનો મુખ્ય અર્થ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો છે. જે માન્યતા અનુસાર મનુષ્યના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપથી દેવતાઓ શક્તિહીન થઈ ગયા અને રાક્ષસ રાજા બલિનું 3 લોક પર આધિપત્ય હતું, ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી અને તેમને તેમની આપત્તિ વિશે જણાવ્યું. કુંભ મેળાની શરૂઆતની વાતો પૌરાણિક કથાઓમાં સમુદ્ર મંથનની વાતો સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુએ દેવોને સમુદ્ર મંથન કરવાનું કહ્યું. કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું, ત્યારે તે મંથનમાંથી અમૃતનો એક કળશ નીકળ્યો. કુંભનો અર્થ કળશ પણ થાય છે. અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, જેના કારણે ભગવાન વિષ્ણુએ અમૃતના કળશની રક્ષા કરવાનું કામ પોતાના વાહન ગરુડને સોંપ્યું હતું. જ્યારે ગરુડ અમૃત સાથે ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે અમૃતના કેટલાક ટીપ્પા 4 સ્તરો પર પડ્યા હતા, જેમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક. ત્યારથી દર 12 વર્ષે આ સ્તરોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ગંગામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવીને તેમના પાપોનું નિવારણ કરે છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે
12 દિવસનું યુદ્ધ થયું હતું, જે માનવ વર્ષોમાં 12 વર્ષનું કુંભનું આયોજન કરવામાં આવે છે. આગળ આપણે જાણીએ અખાડા મહાકુંભ મેળાનો અભિન્ન અંગ. કોણે અને કેમ શરૂઆત કરી, જાણો ઇતિહાસ અને મહત્વ વિશે. મહાકુંભ મેળામાં અખાડા આકર્ષણનું કેન્દ્ર હોય છે. અખાડા પ્રથા ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતીક છે. તે ધર્મની રક્ષાની સાથે સાથે સમાજને એક માર્ગદર્શન આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. અખાડા હિન્દુ ધર્મમાં સંતો અને સંતોની એક સંસ્થા છે, જે ધાર્મિક અને શારીરિક શિસ્તની સંગમ રજૂ કરે છે. તેની પરંપરાની શરૂઆત આદિ શંકરાચાર્ય દ્વારા 8મી સદીમાં કરાઈ હતી. તે સમયે હિન્દુ ધર્મને વિદેશી આક્રમણકારોથી બચાવવા માટે એક લડવૈયાની ટુકડી બનાવવાની શરૂઆત થઈ હતી. અખાડા પ્રથા ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતીક છે. તે ધર્મની રક્ષાની સાથે સમાજને એકજૂથ કરવા અને માર્ગદર્શન આપવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અખાડાના સંતો કુંભ અને મહાકુંભ જેવા મેળાઓમાં જ દુનિયા સમક્ષ આવે છે. અખાડાનો શાબ્દિક અર્થ કુસ્તીનું મેદાન એવો થાય છે. આદિ શંકરાચાર્યએ તેને એક સંગઠન તરીકે વિકસાવ્યું હતું, જ્યાં સાધુઓને શસ્ત્રો અને શાસ્ત્રો બંને શીખવવામાં આવે છે. આ સાધુઓનું જીવન ભૌતિક ઈચ્છાઓથી મુક્ત છે, જેથી તેઓ ધર્મની રક્ષામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શકે. શરૂઆતમાં માત્ર 4 અખાડા જ હતા. સમય જતાં તે સંખ્યામાં વધારો થઈને 13 થઈ ગયા. હાલમાં અખાડાઓને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. શૈવ અખાડા ભગવાન શિવના ઉપાસકો, વૈષ્ણવ અખાડા ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોના ઉપાસકોને, ઉદાસીન અખાડા ઓમ અને ગુરુ નાનક દેવજીના ઉપદેશોને અનુસરે છે. શૈવ અખાડા શિવ ભક્તિના કેન્દ્રો. શૈવ સંપ્રદાયના કુલ 7 અખાડા છે. જૂના અખાડા શૈવ સંપ્રદાયનો સૌથી મોટો અખાડો છે. તેની સ્થાપના વર્ષ 1145માં કર્ણપ્રયાગ ખાતે કરવામાં આવી હતી. આવાહન અખાડા ઈસવીસન 547માં સ્થાપના થઈ. અગ્નિ અખાડા તેમના ઈષ્ટદેવ ગાયત્રી છે. નિરંજની અખાડા ઈસવીસન 903માં સ્થાપેલા. તેના સાધુઓ ઉચ્ચ સ્તરનું શિક્ષણ ધરાવે છે. મહાનિર્વાણી અખાડા ઈસવીસન 748માં સ્થપાયેલા. પ્રમુખ દેવતા કપિલ મુનિ. આનંદ અખાડા ઈસવીસન 856માં સ્થપાયેલો હતો. અટલ અખાડા વારાણસીમાં ઈસવીસન 646માં સ્થાપવામાં આવી હતી. વૈષ્ણવ અખાડા વિષ્ણુ ભક્તિનું પ્રતીક. વૈષ્ણવ સંપ્રદાયના 3 મુખ્ય અખાડા છે. દિગંબર અખાડા 500 વર્ષ પહેલા અયોધ્યામાં સ્થાપિત. નિર્મોહિત અખાડા, જેની સ્થાપના રામાનંદાચાર્ય દ્વારા 14મી સદીમાં કરવામાં આવી હતી. નિર્વાણી અખાડા ઈસવીસન 748માં સ્થાપના થઈ હતી. ઉદાસીન પંચાયત બડા અખાડા ઈસવીસન 1825માં હરિદ્વારમાં સ્થાપના થઈ હતી. ઉદાસીન પંચાયતના નવા અખાડા વર્ષ 1846માં હરિદ્વારના કનખલમાં સ્થાપના કરવામાં આવી હતી. નિર્મલ અખાડા 1862માં બાબા મહેતાબ સિંહ મહારાજ દ્વારા સ્થાપના કરવામાં આવી છે. અખિલ ભારતીય અખાડા પરિષદની સ્થાપના 1954માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ કુંભ મેળાનું આયોજન અને સંચાલન કરવાનો છે. આ ઉપરાંત અખાડાઓ વચ્ચેના વિવાદોના સંકલન અને નિરાકરણની કામગીરી કરવાનું છે. આ પરિષદમાં 13 અખાડાઓ હોય છે અને તેના પ્રમુખની ચૂંટણી તમામ અખાડાઓના સભ્યો દ્વારા મતદાન દ્વારા કરવામાં આવે છે. અધ્યક્ષના કાર્યકાળની મુદત
સામાન્ય રીતે 3 થી 6 વર્ષની હોય છે. અખાડા પરંપરાનું મહત્વ શું છે તેની થોડી વાત કરીએ. અખાડા પરંપરા માત્ર ધર્મનું રક્ષણ કરવા પૂરતી મર્યાદિત નથી. તે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ બની ગયું છે. કુંભ મેળામાં તેમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. જ્યારે તેમની ભવ્ય શોભાયાત્રા અને સાધુઓનું શાહી સ્નાન જોવા લાયક છે. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.